જીવ પ્રત્યે કુભાવ ન રાખવો એ બતાવ્યું. પછી એક શ્લોકની અંદર તો ભાગવત કથા રસ પીવાનો મહિમા ગાયો. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃત દ્રવ સંયુક્તમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવમાં. વ્યાસ ભગવાને આજ્ઞા આપી, એ કલિયુગના જીવો આ રસને પીઓ પીઓ પીઓ. ભગવાન વ્યાસની અંતરની એક તાલાવેલી છે કલિયુગના જીવોની માટે કે હે કલિયુગના જીવો, આ ભાગવત કથારૂપી જે રસ છે એને પીઓ પીઓ, વારંવાર પીઓ. ક્યાં સુધી પીઓ? તો કહે છે પીબત ભાગવતમ રસમ આલયમ. જ્યાં સુધી આ શરીર ન પડી જાય ને ત્યાં સુધી પીવું. એવું નથી કે એક વખત પીધું, એને વારંવાર. મુહુ રહો રસિકા ભુવિ ભાવુક. અને એવો પીઓ. એક સંસારનો રસ હોય છે કડવો, અને કોઈ પીએ છે ને સંસારના કોઈ વ્યસન કરી લે છે ને પછી એનાથી છૂટતો નથી જરાય. તો આ એક વ્યસન તો કરવા જેવો તો આ છે. સાચો વ્યસન, એવો વ્યસન છે આ, અદ્ભુત વ્યસન. અને શરૂઆતમાં કોઈ વ્યસન કરનાર હોય તો એને શરૂઆતમાં ગમે પણ નહીં વ્યસન કરે, થોડી થોડી ટેવ પડે એને, અને પછી એને છૂટે નહીં. એટલે કોઈકે કહ્યું કવિએ કે આ રસ છે ને એ પણ એવો જ છે. શરૂઆતમાં કોઈ બેસશે ને તો વારંવાર ઘડિયાળ ઉપર નજર જાય, ભાગો હવે ક્યારે જવાનું, હવે ક્યારે સમય થશે, હવે ક્યારે જવાનું. એટલે કવિ કહ્યું, તુજે મેં દેને સે પહેલે બતા દઉં, બડી તલ્ક હોતી હે પીને સે પહેલે. આ બહુ કડવી લાગે, શરૂઆતમાં ન પણ ગમે. मेरे मासूक की अदा है निराली, वो गिराता बहुत है उठाने से पहले. भूखे मारू भूखे सुवाड़ू, तननी पाड़ू छाल, छતાં પણ તું મને ન મૂકે તો પછી કરી દઉં તને ન્યા. કથા રસ પણ એવો છે કે એને પીઓ. ये नशा जल्दी चढ़ता नहीं है, चढ़ जाए उतरता नहीं है. આ ચડતો નથી. वो नशा क्या काम का, रात को पी और सुबह उतर जाए. कृष्ण नाम का वो नशा पी लो, राधा नाम का वो नशा पी लो कि जो सारी जिंदगी भर चढ़ी रह जाएगी. नाम खुमारी नानका, ચડી રહે દિન રેન. રાત અને દિવસ પ્રભુના ભક્તો નશામાં ને નશામાં હોય. આઠે પહોર આ એક અદ્ભુત મસ્તી છે, પ્યાલી છે. ये तो प्रेम की बात है उद्धो, ये तो प्रेम की बात है उद्धो, बंदगी इतनी सस्ती नहीं. लोग पीते हैं पी पी के गिरते हैं. સંસારનો નશો પીએ ને એવો નશો કરે ને એવો પીએ ને પછી પીને પાછો પડે, અને પડે તો કેવો પડે, ગંદી નાળીમાંય ક્યારેક પડે તો એને ભાન ન હોય કે હું ક્યાં પડ્યો છું. लोग पीते हैं पी पी के गिरते हैं, हम भी पीते हैं गिरते नहीं हैं. हम भी पीते हैं, हम એટલે કોણ? વક્તા ને શ્રોતા, આપણે બધાએ. हम भी पीते हैं गिरते नहीं, કારણ मैंने पिया है जाम कन्हैया.
ये अंगूरी मदिरा नहीं है. પણ એક ભક્તે કીધું કે ના ના, પડે તો આમાંય છે. જેમ ઓમાં પડે છે ને એ આમાંય પડે છે. ફરક કેટલો છે ખબર? ઓલો પીનારો, સંસારનો નશો કરનારો એ ગટરની નાળીમાં જઈને પડે છે, જ્યારે ભાગવતની કથાનો રસ પીનારો એ અંજારની કથામાં આવીને ભાગવતના ચરણમાં પડે છે. એ અહીંયા આવીને પડે છે. તો આ નશો. તો માટે ભગવાન શુકદેવ કહે પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. અરે આપણું તો કલ્યાણ થશે, આપણા કુળનું પણ કલ્યાણ થશે, આપણા પાછળ જે આવવાના હશે એનુંય કલ્યાણ થશે, આપણે આગળ જેટલા ગયા છે એનું પણ કલ્યાણ થશે. આ એવો ભાગવતનો રસ છે. માટે ભગવાન શુકદેવ કહે છે, ભગવાન વ્યાસ નારાયણ કહે છે પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. નૈમિષારણ્યમાં અનેક ઋષિમુનિ બેઠા હતા અને એમાં સૂતજી